નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે તુષારભાઈ ડાભી કે જેઓ છેલ્લા 8 મહિનાથી આપણી સાથે જોડાયેલા છે. આજે એમની પાસેથી જાણીએ કે જેઓ વીકલી દર રવિવારે અહીંયા વર્કશોપમાં આવતા હતા અને કંઈક નવું શીખતા હતા. તો છેલ્લા 8 મહિનાથી એમને શું નવું શીખવા મળ્યું અને તેમના જીવનમાં શું બદલાવ આવ્યો? યસ. નમસ્કાર મિત્રો, પહેલા તો યોગેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને એની પછી અમારા જિગ્નેશભાઈ, જે અમારા શેઠ ગણો, ભાઈ ગણો કે પાર્ટનર ગણો, જેને અમને આ લાયક ગણ્યા કે આવું તમે શીખો તો તમને ધંધા છે કે તમારા ઘર વ્યવહારમાં કે તમને વધારેમાં વધારે જાણવા મળે, તમે શું શું ભૂલ કરો ને એ તમને ખબર પડે. એની માટે પણ જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણે અહીંયા આવીને તો એક તો મને વધારે પુસ્તક વાંચવાનો રસ થયો, જેના કારણે મને જાણવા મળ્યું કે પુસ્તક દ્વારા પણ આપણે શીખવું હોય ને તો બધું શીખી શકાય. જેમાં મને વધારે ખબર પડી તો અર્ધજાગ્રત મન વિશે, કે આપણે ખાલી છે ને વિચારવાનું જ હોય કે આવું કરવું છે, એ પછી એને ઓટોમેટિક થયા કરે. એટલે પુસ્તકમાં પણ ઘણું બધું છે કે અહીંથી હવે મૂકીને પણ પુસ્તક વાંચીશ ને તો મને જે આ એક્સપિરિયન્સ રહ્યો છે એ ચાલુ જ રહેશે. એટલે પુસ્તક વાંચવા પણ બહુ સારા છે. પછી અહીંયા આપણે કોની સાથે કઈ રીતના વ્યવહાર કરવો છે કે એવું બધું આપણે ખબર પડે. ઘર સાથે તમે તમારા ફેમિલી સાથે કઈ ભૂલો કરતા હોય એ પણ તમને આમાંથી ખબર પડે કે ભાઈ આવું આપણે બોલી શકતા હોય, પછી વાંથી પસ્તાવો થાય એ હવેથી આપણે ન બોલીએ. કેમ કે પેલા આપણે કોઈ પણ વસ્તુ કઈ થતું હોય ને તો આપણે એને ઉભો રહીને પેલા વિચારીએ કે ભાઈ આ ન કરવું જોઈએ, પછી આપણે ખબર પડે કે આ કર્યું ન હોત તો સારું હતું. એવું એ પણ વસ્તુ આપણે શીખવા ઘણી પણ મળે એવું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ તુષારભાઈ, થેન્ક યુ વેરી મચ.